જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને અધિકારી પદાધિકારી સાથે સંકલન બેઠક યોજાઈ। જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા, તાલુકા તથા નગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને અધિકારી પદાધિકારી સાથે સંકલન બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સભાખંડ ખાતે જિલ્લા, તાલુકા તથા નગરપાલિકાના વિકાસ કાર્યો અનુસંધાને અધિકારી પદાધિકારી સાથે સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રભારી મંત્રીએ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી। આ સંકલન બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, પાટડી ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર દ્વારા પીવાના પાણીના પ્રશ્નો, વરસાદી પાણી નિકાલ કામગીરી, રોડ રસ્તા પ્રશ્નો, પીજીવીસીએલને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। જે તમામ પ્રશ્નોમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરી તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી। તદુપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત રસ્તાઓ સત્વરે મોટરેબલ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચિત કર્યા હતા। આ તકે પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના તમામ પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓના જુદા જુદા પ્રશ્નો સાંભળ્યા હતા। આ પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા વિવિધ પ્રશ્નો સત્વરે ઉકેલાય તે માટે કામગીરી હાથ ધરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તમામ જનહિતના કામો ઝડપથી નિયત સમયમાં પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કરવા પ્રભારી મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ પણ કરી હતી। મંત્રીશ્રીએ ભારે વરસાદની સ્થિતિ બાદ અસરગ્રસ્ત રસ્તાઓનું યોગ્ય રીતે સમારકામ, શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલ ન રહે તે જોવા કહ્યું હતું। તેમજ પાણીજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે દવા છંટકાવ કરવા, જિલ્લામાં આવેલા જુદા જુદા પુલોની સ્થિતિ જાણી જરૂર જણાય તો ડાયવર્ઝન આપી પુલ બંધ કરવા પણ સૂચના આપી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતા ઉપર ભાર મૂકી રહ્યા છે ત્યારે આપણી આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તે જોવાની જવાબદારી આપણા સૌની છે। તેના માટે સહિયારા પ્રયાસો હાથ ધરવા જોઈએ તે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું।